રાધે રાધે, જય સિયારામ. આપણે બોડાણા ભગત રામદાસજીનું ચરિત્ર ચાલે છે. બોડાણા ભગત રામદાસજીના ચરિત્રમાં જોયું કે ગાડામાં બેસાડીને ઈ દ્વારકાધીશને ભગાડી જાય છે અને પાછળ પૂજારી લોકો અને રાજાના ઘોડાઓ એની પાછળ આવે છે. તો હવે આવે છે કે બોડાણા ભગત પકડાઈ ગયા અને પછી બોડાણા ભગતને ઓલા લોકો ખૂબ મારે છે. પૂજારી લોકો અને રાજાના સિપાહીઓ બોડાણા ભગતને મારે છે. હાલાકી બોડાણા ભગતે દ્વારકાધીશને એક તળાવના કિનારે ઝાડવામાં હંતાડી દીધા હતા. એટલે એને દ્વારકાધીશની ચિંતા નહોતી, પણ આને ખૂબ જ મારે છે બોડાણા ભગતને. પછી મારી અને ઈ ગાડીની ચારે તરફ જુએ છે કે ભગવાન ક્યાં રાખ્યા. બોડાણા ભગતે ભગવાન ક્યાં રાખ્યા ચારે તરફ જોવે છે, પણ ઓલા રાજાના માણસોને ભગવાન મળતા જ નથી. કારણ કે હોય તો મળે ને, એને ભગવાનને હંતાડી દીધા હતા. તો એમાં એક વ્યક્તિ બોલ્યો વચ્ચેથી કે મેં રામદાસને આ તળાવના કિનારેથી આ બાજુ આવતા જોયા હતા. એ આ તળાવના કિનારે ગયા હતા, મારી નજર પડી ગઈ હતી કે ચાલો ચાલો આપણે ત્યાં જઈને જોઈએ. અવશ્ય બોડાણા ભગતે ત્યાં કે ઠાકોરજીને હંતાયડા હોવા જોઈએ કે. તો બધા લોકો ગયા અને બાવલીમાં જોયું. બાવલી એટલે તળાવ. તળાવમાં જોયું તો ખરેખર ભગવાન ત્યાં હાજર હતા. દ્વારકાધીશ ત્યાં ઝાડવાની નીચે સરોવરના કાંઠા ઉપર જ હતા. પણ એક લીલા એવી કરી દ્વારકાધીશે કે દ્વારકાધીશની મૂર્તિમાંથી લોહી નીકળતું હતું અને એ લોહી તળાવના પાણીમાં ગયું એટલે તળાવનું પાણી પણ લાલ થઈ ગયું હતું. લાલ થઈ ગયું હતું. એટલે ભગવાન એમ કહે છે કે તમે મારા ભક્તને ખોટો માર્યો કે જુઓ એનો માર મેં મારા શરીર ઉપર સહન કરી લીધો છે. આ છે ભગવાનની દયાળુતા, આ છે ભગવાનની કરુણા. કે ભગવાને ઈ માર પોતાની ઉપર સહન કરી લીધો. મતલબ ભગવાન દેખાડવા માંગે છે કે મારા ભક્તને કોઈ કષ્ટ આવવું જોઈએ નહીં. ભક્તનું કષ્ટ હું પોતે મારા ઉપર ઉપાડી લઉં છું. આવા ભગવાન દયાળુ છે, કરુણામય છે, એનું વર્ણન ક્યાં સુધી કરવું. ઈશ્વરને ભક્તને કષ્ટ થાય ને ઈ છે ને ગમતું નથી. ઈશ્વર એટલો દયાનો સાગર છે કે ક્યારેય ભક્તને કષ્ટ પડવા દેતા નથી. અને ભક્તને કદાચ કોઈ કષ્ટ દેખાતું હોય ને તો ઈ પણ એની આસક્તિ છોડાવવા માટે દે છે. બાકી કારણ વગર ભગવાન ભક્તને કષ્ટ ન દે, આ હું ગેરંટી પૂર્વક કહું છું. બિલકુલ કારણ વગર કષ્ટ નથી દેતા. જો માં હોય એ બાળકને ફોડો થયો હોય તો એમ કે ભાઈ ઓપરેશન કરી નાખો, ફોડો ચીરી નાખો. ફોડો થયો હોય તો કલેજું કઠણ કરે માં. પણ દીકરો હાજે હારો હોય તો માં કોઈ દી એને કષ્ટ દેતી નથી, પ્રેમ જ આપે છે. એવી રીતે જો આપણે આસક્તિનો ફોડો થઈ ગયો હોય ને તો કદાચ એને ચીરવા માટે ભગવાન ક્યારેક ક્યારેક કષ્ટ આપી દે, જેથી આપણી કઈ મમતા આસક્તિ હોય ને તો નીકળી જાય તો કષ્ટ આપે. પણ જો ખરેખર આપણી ક્યાંય આસક્તિ નહીં હોય ને તો ઈશ્વર ખૂબ પ્રેમ આપશે, ખૂબ પ્રેમનો અનુભવ કરાવશે. ત્યારે પછી આપણો ફૂડો ચીરશે નહીં. એમાં કિંચિન માત્ર સંશય નથી. આવી વસ્તુ છે. તો ભગવાને આ માર સહન કરી લીધો. એના પરથી મને એક ઉદાહરણ યાદ આવે છે, એ પણ આપી દઉં. એક મુસલમાન ભક્ત હતા, એનું નામ હતું યવન હરિદાસ. યવન એટલે મુસલમાન ને હરિદાસ એટલે હરિના દાસ. તો ઈ યવન હરિદાસ બહુ સારા મજાના ભક્ત હતા અને રોજના 3 લાખ નામ જપ કરતા. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. આ મંત્રના નિત્ય પ્રતિ 3 લાખ જાપ કરતા હરિદાસ. તો એક વખત મુસલમાન લોકોએ રાજાને શિકાયત કરી, કાજીને, કે આ મુસલમાન થઈને હિન્દુના ભગવાનનું નામ લે છે. એટલે આ કાફીર છે એ કે આને તમે સજા આપો. આપણે કોઈ ધર્મથી વિરુદ્ધ નથી,
પણ માનો કોઈ મુસલમાન વ્યક્તિ આપણા ભગવાનનું નામ લઈએ તો આપણે ના કેવી રીતે પાડવી? બિલકુલ કારણ કે ભગવાનના નામ ઉપર તો બધાયનો અધિકાર છે. બિલકુલ બાકી તો ઈશ્વર, અલ્લાહ બધું એક જ તત્વ છે, અલગ તત્વ કાંઈ છે નહીં. આ રામકૃષ્ણ પરમહંસે સાબિત કરી દીધું છે. બિલકુલ રામકૃષ્ણ પરમહંસે બધી ઉપાસના કરીને કહી દીધું કે બધી એક જ જગ્યાએ જાય છે. હા એટલે રામ, કૃષ્ણ, અલ્લાહ કે ભાઈ આપણા ઈસુ ખ્રિસ્ત એ કાંઈ અલગ નથી, એક જ છે. એટલે આપણે કોઈ ધર્મનો વિરોધ નથી, પણ માનો કોઈને હિન્દુ ધર્મમાં પ્રીતિ થઈ ગઈ હા અને એ આપણા ભગવાનનું નામ લઈએ તો આપણે એને ના પાડી શકતા નથી, નકર આપણે અપરાધ લાગે. હા એટલે હરિદાસને કુદરતી કોઈ સંતનો સંગ થઈ ગયો હશે એટલે હરે કૃષ્ણ મહામંત્રના 3 લાખ જપ કરતા. હા તો કાજી પાસે ફરિયાદ પહોંચી ને એટલે કાજીએ બોલાવ્યા અને બોલાવીને એમ કહે છે કે કેમ ભાઈ મુસલમાન થઈને તમે હિન્દુના ભગવાનનું નામ કેમ લ્યો છો? હા તો હરિદાસ બહુ સરળતાથી જવાબ આપે છે, જેને ભાઈ જે ગમે એ કરે, તમે અલ્લાહ અલ્લાહ બોલો, હું હરી હરી બોલું, વાત તો એક જ છે. કે વાહ બેયની વાત એક જ છે, તમે અલ્લાહ અલ્લાહ જપો, હું હરી હરી જપું, કે એમાં શું આપણે ઝઘડો કરવાનો હોય? એમ હા બિલકુલ સરસ રીતે સમજાવે છે. પણ ઓલો કાજી થોડોક છે ને સંકીર્ણ પ્રકૃતિનો હતો, હા સંકીર્ણ પ્રકૃતિનો હતો કાજી. એટલે પછી છે ને એ માયનો નહીં અને કહે કે નહીં, તમે હરી બોલવાનું બંધ કરી દો, નહીં તો તમને ચાબુકના ફટકાથી 22 બજારમાં મારવામાં આવશે. હા એ જમાનામાં કાજીના શહેરમાં 22 બજાર હતી મોટી મોટી. હા તો કે 22 બજારમાં મારવામાં આવશે. તો કે મારવું હોય તો મારી લ્યો, હરિદાસ કે, પણ હવે હરિનામ છૂટે એમ નથી. હા હરિનામ તો મારી રગે રગમાં વણાઈ ગયું છે, જીવન બની ગયું છે, એટલે હરિનામ છૂટે એમ નથી. હા એટલે ઓલા કાજીને ગુસ્સો આવ્યો કે મારી સામે જબાન લડાવે છે. હા એટલે કાજી આદેશ આપી દીધો કે આને 22 બજારમાં ચાબુકના ફટકા મારતા મારતા લઈ જાવી. હા આ છે ને મારી વાત નથી માનતો, લઈ જવાને મારતા મારતા. પછી ઓલા લઈ ગયા 4 જણા, ચાબુકના ફટકા મારે અને બોલે હરી હરી બોલીશ, બોલીશ હરી હરી. તો ઓલા સૈનિક એમ બોલે ને હરી હરી બોલીશ, તો એમાં એ હરિનામ લેતા હતા ને એટલે મને મજા આવતી હતી હરિદાસજીને. હા તો એ માર ખાતા ખાતા બોલતા હતા, હા હું હરી હરી બોલીશ, વાહ રે વાહ હરી હરી બોલીશ હું. કે હરિદાસજી એવી રીતે કહે છે. હા તો ઓલા સૈનિકો એને મારતા મારતા 22 બજારમાં લઈ ગયા અને સૈનિકો વળી પાછા બોલે હરી હરી બોલીશ, તો કે હા હરી હરી બોલીશ. એમ કરીને 22 બજારમાં ઓલા સૈનિકો પાસે કેટલાય હરિનામ લેવડાવી લીધા. હા માર ખાતા ખાતા હરિનામ લેવડાવ્યા. બોલો આવી દયા સંત સિવાય બીજા થોડી કોઈમાં જોવા મળે છે? ના સંત સિવાય આવી દયા સંસારની અંદર બીજી કોઈ જગ્યાએ જોવા મળતી નથી. હા એટલે 22 બજારમાં મારતા મારતા લઈ ગયા ને તો ઓલા હરિહરી બોલતા હતા ને તો હવે ઓલા ગભરાઈ ગયા હા કે આ મયરોય નહીં અને હરિહરી બોલે છે, હવે તો રાજા આપણે ચારેય નહીં કે ફાંસી ચડાવી દેશે. હા કારણ કે નકર તો હતું બીજા કોઈને 22 બજારમાં મારવાની સજા દેતા ને ચાબુકની, તો 2-3 બજાર ફરે ને ચાબુક મારે ને ત્યાં તો ઓલો પ્રાણ છોડી દેતો. હા પણ આ તો હરિદાસ હતા, ભગવાનના પ્રિય ભક્ત હતા, એટલે ઈ મચક ના આપી એને. હા એટલે ઓલા સૈનિકો ડરવા માંડ્યા. તો હરિદાસને દયા આવી ગઈ કે રાજાથી ડરો છો? તો કે હા હરિદાસ રાજાથી ડરીએ છીએ, તમે મયરાઈ નહીં ને હરિહરી બોલવાનું બંધ ન કર્યું, હવે તમને કાજી ફાંસીએ ચડાવી દેશે. હા તો હરિદાસ કે ચિંતા ન કરો, હું મરવાનું નાટક કરું છું, કે તમે મને ગંગામાં વહાવી દેજો. હા તોય કેવડી દયા, ઓલા સૈનિકોને રાજા ન વધે એટલા માટે એને મરવાનું નાટક કર્યું. હું મરી જાઉં ને તો બિચારા આને સૈનિકોને વધે નહીં રાજા. હા એવું યવન હરિદાસ. હા એટલે પછી યવન હરિદાસ મરવાનું નાટક કરે છે. મરવાનું નાટક કરે છે ને એટલે પછી આ લોકો એને ગંગાજીમાં નાખી દે છે. હા ગંગાજીમાં નાખી દીધા ને એટલે તણાતા તણાતા અદ્વૈત આચાર્યના ગામ શાંતિપુર આવ્યા. શાંતિપુર આવ્યા ને એટલે અદ્વૈત આચાર્યએ એને આશરો આપ્યો કે ભાઈ તમે ભગવાનનું ભજન કરો છો તો મારા ઘરે હું તમને આશરો આપું છું. હા એટલે અદ્વૈત આચાર્યએ પોતાના ઘરે આમને આશ્રય આપ્યો. હા પછી આ ચૈતન્ય મહાપ્રભુ કીર્તન કરવા આવ્યા ને ત્યારે રાતે ચૈતન્ય મહાપ્રભુના વાહામાં ભરોડના નિશાન હતા, જાણે કોઈ ચાબુક માર્યાના નિશાન હતા. હા તો બધાએ કીધું પ્રભુ આ શું નિશાન છે?
તો કે મારા ભક્ત હરિદાસને જે ચાબુકના ફટકા માર્યા ને એ મારી ઉપર મેં સહન કરી લીધા છે. વાહ રે વાહ. જેવી રીતે બોડાળા ભગતના ચાબુકના ફટકા દ્વારકાધીશે સહન કરી લીધા, એવી રીતે યવન હરિદાસના ફટકા ચૈતન્ય મહાપ્રભુએ સહન કરી લીધા. વાહ વાહ. આ સંતોની ને ભગવાનની કરુણા છે કે એ પોતાના શરણાગતને કષ્ટ પડવા દેતા નથી. હા જે વ્યક્તિનો સાચો ભાવ છે, સુંદર ભાવ છે, એ વ્યક્તિને કષ્ટ પડવા દેતા નથી. હા એમાં કોઈ એટલે કોઈ શંકા નથી, સંશય નથી. આવી વસ્તુ છે. તો કહેવાનો ભાવ છે કે તળાવનું પાણી લોહીવાળું થઈ ગયું હતું ને, એટલે ભગવાન કહે છે કે જુઓ તમે બોડાણા ભગતને જે માર માર્યો છે ને એ માર મેં સહન કરી લીધો છે, હા એટલે જ મારા શરીરમાંથી લોહી નીકળે છે. હા અને દ્વારકાધીશ કે હવે તો હું તમારી હારે કદાપી પાછો દ્વારકા નહીં આવું, કારણ કે તમે મારા ભક્તને કષ્ટ દીધું. હા એટલે હવે તમારી સાથે હું કદાપી દ્વારિકા આવીશ નહીં. હા તો પૂજારી કે તો અમે શું કરીએ કે મંદિરને ખાલી રાખીએ? તો ઠાકોરજી કે નહીં, અહીંયા બીજી મૂર્તિ પધરાવી દો, અહીંયા બીજી મૂર્તિ પધરાવી દો એમ કહે છે. અને ભગવાન એમ પણ કહે છે કે બોડાળા ભગતે મારી ચોરી નથી કરી, મેં જ એને કીધું છે કે તું મને લઈ જા. વાહ વાહ. મારે તારા ઘરે આવવું છે, તો પછી કેમ બોડાણા ભગતને તમે મારો છો? એ કે હું ખુદ એની સાથે જવા તૈયાર છું, હું જ એને ચોરી શીખવાડું છું અને તમે એને મારો છો. એ કે હા તો એ પૂજારી લોકો માનતા નથી, કારણ કે દ્વારકાધીશ વહી જાય તેનો રોટલો મરી જાય. એટલે પૂજારી લોકોએ શું કીધું કે ભાઈ તમે વહી જાવ તમારો રોટલો મરી જાય. તો કે એની ચિંતા ના કરો, મારા ભારોભાર કે બોડાળા ભગત સોનું જોખી દેશે તમને. કે હા મારા ભારોભાર સોનું મળી જાય પછી તમારે જિંદગી પર રોટલાનું થઈ જશે, પછી તો ચિંતા નથી ને કે તમારે. કે ભગવાન એમ કહે છે. તો બોડાણા ભગત ભગવાન સામે લાલ આંખ કરે, જો હવે મારી પાસે ખાવાય નથી કે હોનું ક્યાંથી જોખી દઈ શીખીએ. હા તમે તો કે આવા જ ધાંધિયા કરતા હોય આંધે ને. તો ભગવાને ઈશારાથી સમજાવી દીધું, તું બોલ બોલ શું કામ કરે શીખીએ, ઘરે જઈને હોનું તોલી તો દે, પણ જોયું જાય છે. કે તો બોડાણા ભગત કે પણ પ્રભુ હોનું હોય તો તોલું ને, મારી પાસે કોઈ છે જ નહીં. તો ભગવાન આસ્તેથી કહે દે, તારી પત્નીએ કાનમાં એક હોનાની વાળી પહેરેલી છે. હા એ શું કે નાકમાં પહેરે નથડી, વાળી નથી. હા વાળી. એ તારી પત્નીએ કાનમાં એક વાળી પહેરેલી છે, એ વાળીથી તોલી દે. કે હા